ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। સાથે સાથે અન્ય જિલ્લાને જોડતા અનેક રસ્તાઓના કામ હાલ ચાલુ છે। નવા રોડ બનવા સાથે સુવિધા પણ વધી રહી છે, પરંતુ બીજી બાજુ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સ્થિતિ એવી ને એવી જ જોવા મળી રહી છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તરફ તંત્ર દુર્લક્ષ સેવતું હોય એવું લાગી રહ્યું છે। જિલ્લાના સિહોર, પાલીતાણા અને તળાજા તાલુકાને એક માર્ગે જોડતો આ રોડ અતિ બિસ્માર બન્યો છે। આ રોડની હાલત એટલી દયનીય બની છે કે રોડ પરથી પસાર થતા વાહનો ડાન્સ કરતા નજરે પડે છે। ચોમાસા દરમિયાન આ રોડનું મોટા પાયે ધોવાણ થઈ જતા મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક સંપૂર્ણ રોડ દેખાતો જ બંધ થઈ ગયું છે, જાણે જંગલના કાચા રસ્તાઓ પરથી પસાર થતા હોય એવી પ્રતીતિ લોકોને થઈ રહી છે। હાલ સિદ્ધસર વાળુકડનો રસ્તો ખખડધજ હાલતમાં થઈ જતા આસપાસના ગામના લોકો હેરાન પરેશાન છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું પરિણામ આવ્યું નથી। 24 કલાક સતત વાહન વ્યવહારથી અવિરતપણે ધમધમતો આ મહત્વનો માર્ગ છે। આ માર્ગની દુર્દશા થતા વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। રોડ પર તૂટેલા પથ્થરો અન્ય વાહનો પર અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ પર ઉડે છે। રોડ પર પડેલી કટને કારણે પણ દિવસ અને રાત્રિના દરમિયાન અનેક વખત વાહન ચાલકો સ્લીપ થઈ જવાની ઘટના બને છે। સિંગલ પટ્ટીનો રોડ હોવાથી ત્યાંથી ટ્રક, બસ, ડમ્પર જેવા હેવી લોડેડ વાહનોની સતત અવરજવર શરૂ રહેતી હોવાથી રસ્તો દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહ્યો છે। રોડ પર સતત ધૂળની ડમરીઓ પણ ઉડ્યા કરે છે, કારણ કે રસ્તો એકદમ બિસ્માર થઈ ગયો છે। હાલની પરિસ્થિતિમાં નવો રોડ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે। રસ્તા રિપેરિંગની પણ રજૂઆત કરી છે, છતાં પરિણામ શૂન્ય છે। અરવિંદસિંહ ગોહિલ, ગામ નાના કોખરા। રસ્તાની વાત કરીએ, ક્યાંનો રસ્તો છે, કેવી પરિસ્થિતિ છે? આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। કેટલી રજૂઆત કરી છે પણ તોય હરખો કરતા નથી। 2-2 ફૂટ 5-5 ફૂટના ખાડા છે ને હાવ ખરાબ છે રોડ। ને છેલ્લા લગભગ 20 વર્ષથી આ રોડ બન્યો જ નથી। આજુબાજુના ગામડાને બહુ તકલીફ પડે છે બધાને। અમારે તો દરરોજ હાલવાનું હોય અહીંયાથી। હા, એમ્બ્યુલન્સ અમારે અડધી કલાકમાં પહોંચી જતી ને જગ્યાએ 1.5 કલાકે ઘરે પહોંચે છે। દવાખાને રિટર્ન માંથી હાંકતા નથી, આમ ફરીને જવું પડે છે। શું રજૂઆત, માંગણી શું તમારી? કે આ તાત્કાલિક રોડની શરૂઆત કરે એવી માંગણી છે અમારી। કાર્યપાલક ઇન્ચાર્જ દિલીપ મેર। સર, ખાસ કરીને વાત કરીએ સિદ્ધસરથી વાળુકડના અંદાજિત 30 કિલોમીટર જેટલો રોડ છે જે બિસ્માર બન્યો છે, આપના લેવલે શું કામ? આ રસ્તો છે એ પંચાયત પાસેથી હાલમાં અમને મળેલ છે અને જે રસ્તામાં અત્યારે સરકારશ્રી દ્વારા 53 કરોડ રૂપિયા જેવી રકમ મંજૂર કરવામાં આવેલી, અંદાજિત 53 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી। આ સૈદ્ધાંતિક મંજૂરીના ધ્યાને રાખી અને સદર રસ્તાને પહોળો કરવાની કામગીરી, 7 મીટરનો રસ્તો કરવાની કામગીરીના અંદાજપત્રો હાલમાં પ્રગતિ, બ્લોક એસ્ટિમેટ અને અંદાજપત્રોની કામગીરી હાલમાં પ્રગતિમાં। એટલે ટૂંક સમયમાં આગલી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવશે। સર, અંદાજિત ક્યાંથી ક્યાં સુધીનો રોડ બનશે અને કેટલા સમય? ભાવનગરથી સિદ્ધસર એ મ્યુનિસિપાલિટી BMCમાં છે, જ્યારે સિદ્ધસરથી વાળુકડ, નાના કોકરા થઈ અને તણસા સુધીનો રસ્તો અંદાજિત 30 કિલોમીટર આ રસ્તો R&Bમાં છે અને આ રસ્તાની કામગીરીમાં 7 મીટર કરવાના છે। કેટલા સમયમાં સર આ રોડની કામ? આશરે વહીવટી પ્રક્રિયામાં 4 થી 5 મહિના જેવું થાય ત્યાં સુધી જે મરામતની કામગીરી છે, ટ્રાફિકેબલ તો છે જ તે રસ્તો, પણ મરામતની કામગીરી તો સમયાંતરે કરતા રહીશું। મારું નામ છે દિનેશભાઈ પાંકાભાઈ પટેલિયા, શું તકલીફ ગામ વાવુકડ। તકલીફ શું છે? તકલીફ તો રસ્તો આજે વાવુકડ થી સિક્કર રોડ છે એ બહુ ખરાબ છે। રોગા બહુ બંબર નતા થઈ ગયા, ખબર છે કે આખા ટ્રેક્ટર મારી જાય એવું, અને અમે કંટાળી ગયા છીએ। રિપેરિંગ માટે કઈ રજૂઆત કરો? આ રિપેરિંગ માટે રજૂઆત કરી હતી ત્યારે શું કહે છે? એને એમ કીધું બુરાઈ ગયા ખાધા। હવે મોટા મોટા ખાવા છે એમાં ગોળ બેની ઊભું આવ્યું। દવાખાને જવું નહીં? હા, દવાખાને જવું હોય તો ડિલિવરીનું કામ હોય તો રસ્તામાં પ્રસૂતિ થઈ જાય, બાકી કાંઈ થાય નહીં। અકસ્માતો કેવા? અકસ્માતો કે એક્સિડન્ટ કાયમ માટે 2-3 એક્સિડન્ટ થાય કાયમ માટે, રોગાના હિસાબે થાય છે, એમાં જ પડે છે બધા। કેવો રસ્તો કેવો થઈ ગયો? હાવ એક ફૂટ એમ કહો કે 10 ફૂટ રસ્તો હાવ નથી। દાદા, શું નામ આપનું? આપણું નામ મથુરભાઈ।
કયું ગામ કાંગળી. અને અહીંયા આવો છો કેવો રસ્તો કેવો અરે રસ્તો છે વાત કરવામાં ખતરનાક રસ્તો છે, પેટનો દુખાવો થઈ જાય છે, વાહન મૂકી દેવાનું મન થાય છે એવો રસ્તો થઈ ગયો છે. પણ ગવર્મેન્ટ સરકાર કોઈ સામું જોતી નથી. હવે કેવો આમ રસ્તો કેવો છે? રસ્તો નથી સારો. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ? ઠેઠ ચીચી ના ઠેઠ ઓલા સુધી છે, વાળુકર સુધી ખરાબ છે. કેટલા સમયથી આ રોડ આવીને આવી છે? એ દુનો આ રોડ આમ નામ છે, કોઈ સામું જોતું નથી ક્યારેય રોડની સામું. બરોબર, સામાન લઈને જાવ કેવું છે? સામાન લઈને જાવ એટલે હાંકવું જ નથી, આમ થાય. બોલો. ભરાઈ ગયું છે. હા, ઢોળાઈ જાય, ભાંગી જાય, તૂટી જાય, લ્યો નુકસાન થાય. લ્યો માંગણી શું હવે આપણે? એનાથી કંટાળી જાય એમ. લ્યો હવે રોડ બની જાય સારું તો ક્યારેક આવવાનું મન થાય, નકર આવવાનું મન ન થાય અહીંયા આપણને ક્યારેય. બરોબર, જ્યારે રોડ કરે તારે સરકાર. કયા વિસ્તારમાં છે અને શું તકલીફ છે? કેટલા સમયથી? મારું નામ પરમાર રણજીત નારાયણભાઈ. હું ચિત્સર ગામનો વતની છું. ચિત્સર થી વાળુકર રોડ ઉપર એવો રોડ ખરાબ થઈ ગયો છે તો વાત પૂછોમાં. આ છેલ્લા 10 વર્ષથી આ રોડ હાવ બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે. માની લો કે મોટા વાહનો નાના વાહનોને હાલવામાં વાહનોને બહુ તકલીફ પડે છે અને નુકસાની બહુ આવે છે. ડિલિવરીના કેસ હોય કે તો એ દવાખાના સુધી પહોંચી નથી શકતા. હમણાં વાળુકડના 2 કેસમાં લેડીઝ પાત્ર અને એનું જે બાળક આવે એ આ રસ્તાના લીધે મૃત્યુ પામેલા છે. તો સરકારને અમારી એવી રજૂઆત છે કે ઝડપથી આ રોડ બનાવે. એ રાજકારણીઓને કોઈ પણ જગ્યાએ આવવું હોય તો તાત્કાલિક રોડ થઈ જાય છે અને ગામવાળાને જો આવા રસ્તા બાબતે આંદોલન કરવા પડે તો આ સરકારની મૂર્ખામી ગણાય. એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે તાત્કાલિક આ રોડ બનાવે અને સારી ગુણવત્તા વાળો બનાવે, નહીં કે થીગડા કરીને વૈયા જવાના. ઘણી વખત આ લોકો થીગડા કરી વૈયા જાય છે. અમારી રજૂઆત એવી છે સારી ક્વોલિટીનો વર્ષો સુધી હાલે એવો રોડ બનાવે. ખાસ કરી વાત કરીએ કેટલા સમયથી આ પ્રોબ્લેમ? આ અંદાજે 10 વર્ષથી આવો હાવ ભંગાર હાલતમાં રોડ છે. બનાવે થીગડા મારીને વૈયા જાય. 2-3 દિવસ થીગડા રહે, મારી લોકો મોટા મોટા કપસા નાખેલા હોય, એ એક જ દિવસમાં એ કપસા નીકળી જાય એટલે પાછો એવો ને એવો રોડ થઈ જાય છે. આંદોલન કર્યું હતું ગામના લોકો? ગામના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું પણ કાંઈ એનાથી સફળતા મળી નથી. અમારી સરકારને એવી રજૂઆત છે કે તાત્કાલિક જાગે અને આ રસ્તો ખાલી 5 કિલોમીટરનો રોડ છે, એને બનાવો તો એક દિવસમાં બની જાય. પણ આ આંધળી સરકાર કાંઈ સાંભળતી નથી નાના માણસોનું.